જિલ્લાના મેગા મેડિકલ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરો, સર્જનો, સ્ટાફનું સન્માન કાર્યક્રમ યોજાયો। અંતરિયાળ વિસ્તારના 700 દર્દીઓએ કેમ્પમાં લાભ લીધો। 130 દર્દીઓના મફત ઓપરેશનો કરાયા હોવાનું જણાવતા ડોક્ટર એમ કુરેશી, માનવ આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા છેલ્લા 20 વર્ષથી કપરાડા ધરમપુરમાં યોજાતા કેમ્પમાં હવે નિઃશુલ્ક સેવા આપવા તબીબોની સંખ્યા સતત વધી રહી છે। 20માં મેગા મેડિકલ સર્જિકલ કેમ્પમાં કપરાડા ધરમપુરના 140 ગામોના 700થી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો। 130 દર્દીઓના મફત ઓપરેશન કરાયા હતા। આ કેમ્પમાં જિલ્લાના 25 તબીબોએ નિઃશુલ્ક સેવા આપી હતી। પારડી હોસ્પિટલ દ્વારા ભાવપૂર્ણ સમારંભમાં માનવ આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા આયોજિત મેગા મેડિકલ ઓપરેશન કેમ્પમાં સક્રિયપણે સેવા આપનાર ડોક્ટરો, સર્જનો અને સ્ટાફના સન્માન માટે રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ડોક્ટર એમ કુરેશીએ જણાવ્યું હતું કે ધરમપુર અને કપરાડાના 140થી વધુ ગામોમાંથી આશરે 700 જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો, જેમાંથી લગભગ 130 દર્દીઓના ઓપરેશન પારડી હોસ્પિટલ ખાતે સંપૂર્ણપણે વિના મૂલ્યે કરવામાં આવ્યા હતા। આ 1 મહિના સુધી ચાલેલા કેમ્પમાં ડોક્ટર એમ કુરેશી, ડોક્ટર દીબા ખાન, ડોક્ટર ઋતુરાજ પટેલ, ડોક્ટર કનૈયાલાલ પટેલ, ડોક્ટર નિકુંજ પટેલ, ડોક્ટર વિનય પટેલ, ડોક્ટર દીપક કાકડે, ડોક્ટર નિપુલ ગાંધી, ડોક્ટર મિતેશ મોદી, ડોક્ટર માસ કુરેશી સહિતના નિષ્ણાત ડોક્ટરોએ સતત સેવા આપી હતી। આ દરમિયાન સામાન્ય હર્નિયા, હાઇડ્રોસીલ અને પાઇલ્સથી લઈને ગર્ભાશયની ગાંઠ, પિત્તાશયની પથરી, કિડની પથરી, થાઇરોઇડની ગાંઠ તેમજ ગળા અને પેટના કેન્સર જેવા જટિલ ઓપરેશનો સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા। કેમ્પમાં ડોક્ટર ભાવેશ ઠક્કર, ડોક્ટર અતુલ પાટીલ, ડોક્ટર મયુરી પટેલ વગેરે તબીબો દ્વારા સેવાઓ આપી હતી। આ કેમ્પમાં ડોક્ટર કુરેશીએ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ એડમિન ટીમનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે કેમ્પમાં મહત્વપૂર્ણ આર્થિક સહયોગ આપવા બદલ શાહ વીરચંદ ગોવંશી તથા મેરિલ મેનેજમેન્ટનું માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ચેરમેન દિનેશભાઈ શાકરિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દિનેશભાઈ શાહ, તબીબો, સ્ટાફ ટીમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રતિભાવમાં ડોક્ટર સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 20 વર્ષથી આ કેમ્પ સાથે જોડાયેલા છે અને આ સેવા કાર્યમાં તેમને અપરંપાર સંતોષ મળે છે। આ સમારંભે સેવા, સમર્પણ અને માનવતાની ભાવનાને ઉજાગર કરી હતી। ઓપરેશન કેમ્પની માહિતી જેમ જેમ ફેલાઈ રહી છે તેમ ઘણા બધા ડોક્ટરોએ આ કેમ્પમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। તેથી આવતા વર્ષે આ કેમ્પમાં ભારતના નામાંકિત ડોક્ટરો પણ સેવા આપશે હોવાનું ડોક્ટર કુરેશીએ જણાવ્યું હતું। એ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને મોટા અને નાના બીજમાંથી મોટું વૃક્ષ બને અને આખા સમાજને એની છાયામાં સમાવી દે એવું વ્યક્ત કરીને બેસી ગયા। પછી મારો વારો આવ્યો કે તમે મુખ્ય મહેમાન છો। મેં કીધું મારે શું કરવાનું છે? આ વર્ષે સમજો 130 ઓપરેશનો થયા, તો 130 ઓપરેશનો એવરેજ એક ઓપરેશનના 15,000 રૂપિયાનો ખર્ચો ગણીએ। Anesthesia, દવા. Pooja is a ENT surgeon and her husband is a spine surgeon. Dr. Vatsal is there. Vinay bhai. Thank you so much. Diba Khan. Thank you. આજે જે અહીં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એનો મુખ્ય હેતુ હતો કે જે પારડી હોસ્પિટલના સમગ્ર સ્ટાફ છે એમાં કન્સલ્ટન્ટ ડોક્ટરો, સર્જનો, અમારા મેડિકલ ઓફિસર્સ, નર્સિંગ સ્ટાફ, ઓટી સ્ટાફ અને એડમિન ટીમ જેમણે આખો મહિનો આ ફ્રી સર્જિકલ કેમ્પની પાછળ એમને મહેનત કરી, એમનું એપ્રિસિએશન માટે, એમનું ફેલિસિટેશન કરવા માટેનો મુખ્ય હેતુ હતો। તદુપરાંત માનવ આરોગ્ય સેવા કેન્દ્રના જે દાતાઓ છે, ટ્રસ્ટીઓ છે, જે મુખ્ય દાતાઓ છે, એમનું ફેલિસિટેશનનો કાર્યક્રમ હતો। આ એક જોઈન્ટ પ્રોગ્રામ હતો જેમાં માસ્ક અને પારડી હોસ્પિટલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો। 20 વર્ષથી માનવ આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, ફ્રી કેમ્પ કરવામાં આવે છે અને ધરમપુર અને કપરાડાના આદિવાસી છેવાડાના ગરીબ દર્દીઓ માટે કરવામાં આવે છે। એનો પ્રચાર અને પ્રસાર અમે વલસાડ, વાપી, પારડી કશે કરતા નથી અને ત્યાંના જ દર્દીઓને આ કેમ્પમાં વિનામૂલ્ય ઓપરેશન છેલ્લા 20 વર્ષથી કેમ્પ ચાલે છે, એમાં 2200થી વધુ ઓપરેશન અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે। એનું જો આર્થિક મૂલ્યની દ્રષ્ટિએ ગણીએ તો કદાચ 3.5 કરોડ રૂપિયાથી વધુના ઓપરેશનો અત્યાર સુધીમાં ફ્રીમાં થઈ ચૂક્યા છે। દર વર્ષે અમને લગભગ 15 થી 20 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે અને આ વર્ષે પણ લગભગ 17 લાખ રૂપિયાની આસપાસ આ કેમ્પનો ખર્ચો થયો છે।
આ કેમ્પ અમે દર વર્ષે આ વિસ્તાર જે ધરમપુર અને કપરાડાના અંતરિયાળ ગામો છે એમને માટે ખાસ એટલા માટે કરીએ છીએ કે શરૂઆતમાં તો આ કેમ્પમાં ત્યાં કોઈ ખાસ મેડિકલ વ્યવસ્થા ન હતી એટલા માટે કરતા હતા અને અમારી વિચારણા એવી ચાલતી હતી કે એકવાર એ વિસ્તારમાં બધી વિનામૂલ્યે ફ્રી સર્જિકલ ફેસિલિટી થઈ જાય પછી આ કેમ્પ બંધ કરી દેવો કે આ કેમ્પ જ્યારે પણ અમે ડિક્લેર કરીએ છીએ તો આ વિનામૂલ્યે સેવાઓ હોવા છતાં ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ અહીંયા ઓપરેશનો માટે આવે છે. એ બતાવે છે કે એમને અતૂટ વિશ્વાસ છે આ કેમ્પ પર અને એ જ અમને એવું દિશા પર પૂરી પાડે છે કે આપણે આ કેમ્પ વર્ષમાં એકવાર ચાલુ જ રાખીએ અને એટલા માટે જ દર વર્ષે 100 થી વધુ ઓપરેશનો થતા આવ્યા છે. પહેલા અમે આ કેમ્પ કપરાડા ધરમપુર વિસ્તારમાં જઈને ત્યાં કેમ્પ કરીને પછી ત્યાંથી દર્દીઓ અહીંયા આવતા હતા. કોવિડમાં 2 વર્ષમાં અમે કેમ્પ બંધ થયા સરકારની ગાઈડલાઈન અનુસાર એટલે ત્યારે અમે અહીંયા બ્લડ બેંક પર કેમ્પ કર્યા હતા અને ત્યારે પણ ઓપરેશન માટે દર્દીઓ અહીંયા સુધી બતાવવા માટે આવ્યા હતા. એટલે પછી છેલ્લા 4 વર્ષથી કેમ્પ પારડી હોસ્પિટલ ખાતે કરવામાં આવે છે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા. પરંતુ આવતે વર્ષે હવે અમે ફિલ્ડમાં કરવાનો વિચાર કરીએ છીએ કે પરંતુ એનો અનુભવ એક આખો અલગ જ છે અને ભારતના નામાંકિત ડોક્ટરો આવતા વર્ષથી આ કેમ્પમાં જોડાવા માટે ઘણી બધી વાર મારા પર ફોન કોલ આવ્યા છે. પર્સનલી એમને કહ્યું છે કે તમારા કેમ્પમાં અમે આવીને કામ કરવા માંગે છે. એમાં દિલ્હીના ડોક્ટરો છે, મુંબઈના ડોક્ટરો છે, બેંગ્લોરના ડોક્ટરો છે. એટલે આવતે વર્ષે એવો વિચાર છે કે આ બધા ડોક્ટરોને અહીંયા આપણે આમંત્રણ આપીએ. આ બધા આપણા દેશના ખૂબ જ નામાંકિત ડોક્ટરો છે અને એવો કોર્પોરેટ હોસ્પિટલમાં લાખો રૂપિયામાં ફીમાં ઓપરેશનો કરતા હોય છે. કદાચ આશા રાખીએ કે આવતે વર્ષે એ આપણા કેમ્પમાં જોડાય.